ને તમે સપોઝ કરો છો અથવા તો x+1 ને t² સપોઝ કરો છો, નો પ્રોબ્લેમ, યુ કેન. લિનિયર ને સપોઝ કરો, અથવા તો અંદર વાળા x+1 ને સપોઝ કરો t². નાઉ ચોઇસ ઇઝ યોર્સ. ક્લિયર? એટલે કોઈ પણ રીતે તમે સબસ્ટિટ્યુટ કરી શકો. ઓકે. ધેન આફ્ટર સેકન્ડ જે આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. શું કામ સબસ્ટિટ્યુટ કરવું પડે છે, કેમ કરવું પડે છે, લેટ્સ સી. અહીંયા ધ્યાન. રક્ષિત શું કરે છે તું? મૂક દે ને બધું. પેન હા પણ પછી કરજે. અહીંયા ધ્યાન. ક્વેશ્ચન મારી સામે આવો આવે છે, ઇન્ટિગ્રેશન લિનિયર અને સ્ક્વેર રૂટ ઓફ ક્વોડ્રેટિક. લિનિયર અને સ્ક્વેર રૂટ ઓફ ક્વોડ્રેટિક. કેવું થાય છે, શું કામ થાય છે, કેમ સબસ્ટિટ્યુટ થાય છે, આ બધું સમજીએ. યુગ ક્યાં ગયો? ઠીક. હવે આની અંદર મારે શું કરવાનું? 1 linear into square root of quadratic. જો હું quadratic ને સપોઝ કરીશ તો ન્યુમરેટરમાં લિનિયર જોશે, કેમ કે ડિફરન્શિએશન અવેલેબલ હોવું જોઈએ. અધરવાઇઝ ક્વોડ્રેટિક ને સપોઝ કરો તો પ્રોબ્લેમ આવશે. આઈ રિપીટ, ક્વોડ્રેટિક ને સપોઝ કરો તો એનું ડિફરન્શિએશન ઉપર જોવે. આપણે એવી વાત થઈ હતી કે સર સ્ક્વેર રૂટ દેખાય ને એટલે સબસ્ટિટ્યુટ કરી જ લેવાનું. વાત તો સાચી છે. અત્યારે પ્રોબ્લેમ આવ્યો કે 1 ક્વોડ્રેટિક છે, સ્ક્વેર રૂટ ઓફ ક્વોડ્રેટિક છે, એની સાથે મલ્ટીપ્લાયમાં લિનિયર છે. હવે પ્રોબ્લેમ શું આવે છે? ઇફ આઈ સપોઝ ક્વોડ્રેટિક, there is no any differentiation available. So we have to arrange such a thing such that differentiation is available. Let's see. તો ક્વેશ્ચન ની અંદર તે એક્ઝામ્પલ સમજીએ એટલે તમને થોડોક આઈડિયા આવશે. આવું છે. તો જો હું x² + 1 ને સપોઝ કરું ને, ઓફિશિયલી ઈ જ દેખાય છે મને કે x² + 1 ને સપોઝ કરાય. પણ x² + 1 ને સપોઝ કરીશ તો ડિફરન્શિએશનમાં લોચો થશે, કેમ કે ડિફરન્શિએશન અવેલેબલ નથી. તો હું એક કામ કરું કે ન્યુમરેટરમાં એકાદું ટર્મ એડજસ્ટ થઈ જાય તો કામ થઈ જાય. ઈ કામ થઈ જવા માટે અહીંયા વેરિયેબલ છે એને રેસિપ્રોકલ કરી નાખું તો જસ્ટ તો શું થાય છે, લેટ્સ સી. રેસિપ્રોકલ કરું છું, ડિફરન્શિએશન ને એ બધું વ્યવસ્થા હું પછી કરું. તો અહીંયા હું આવું કરીશ. તો dx મને મળી જશે -1/t² dt. એટલે ઇન્ટિગ્રેશન થઈ જશે -1/t² dt divided by 2/t +1 into square root of 1/t² +1. કન્ફર્મ કરો એકવાર. ધેન આફ્ટર પ્રોસેસ કરો એટલે અહીંયાથી આમ જશે, અહીંયાથી આમ જશે. ઉપર પ્રોસેસ કરવા જશો એટલે શું મળશે તમને? ચેક કરો તો એકવાર જલ્દી જલ્દી. જલ્દી ફાસ્ટ.
જલ્દી જલ્દી. ધેન આફ્ટર શું મળે છે એ સમજો. યસ હર્ષિલ. ટી સ્ક્વેર હા એક મિનિટ સમજો કે અહીંયાથી તમારે ઇન્ટિગ્રેશન કરવું છે 1 લિનિયર ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ ક્વોડ્રેટિક છે. તમે વેરિયેબલ ને 1/t કરો છો. ઓકે, તો અહીંયા તમને મળશે માઇનસ dt અપોન અહીંયા શું આવશે 2 પ્લસ t સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ t સ્ક્વેર. ઓકે, અને હવે કઈ કોમન દેખાતું તો નથી, તો પછી આમાં સબસ્ટિટ્યુશન તમે એવું કરી શકો ને. તમે જોવો તો આ મને દેખાય છે સ્ક્વેર રૂટ રિમૂવ કરવું છે, આપણને ખ્યાલ છે કે x સ્ક્વેર પ્લસ 1 છે તો x બરાબર tan થીટા. આ તમારું સબસ્ટિટ્યુશન છે, જોઈ લો. કેમ કે સ્ક્વેર રૂટ તો નીકળી જ જાય ને. હલો, ડન. તો આ પણ ઓપ્શન છે. બાકીના કેસની અંદર પણ તમે સબસ્ટિટ્યુશન x ઇક્વલ્સ ટુ 1/t લઈ શકો, જેથી કરીને તમારે ન્યુમરેટરમાં વેરિયેબલ લિનિયર જે આવે છે એ એડજસ્ટ થશે. જેમ કે આની અંદર જુઓ આખું આવી ગયું. પછી એક આવા ટાઈપનો ક્વેશ્ચન છે, સેમ ક્વેશ્ચન છે, પણ હવે એની અંદર એક પ્રોબ્લેમ એ થશે કે જો તમારે આ સબસ્ટિટ્યુશન નથી કરવું તો તમારે પ્રોબ્લેમ આવે છે કે આ આખું ઉડી ગયું. તો હવે એ નથી ઉડાડવું તો આ સબસ્ટિટ્યુશન કેન્સલ કરો. હવે જો અહીંયાથી મેં આવું સબસ્ટિટ્યુશન કર્યું ને તો બે ઉડી ગયા. નેક્સ્ટ પ્રોબ્લેમ શું થયો કે આ કેન્સલ ન થયું, કેમ કે એ જ નડે છે. જો 1/સ્ક્વેર રૂટ ઓફ ક્વોડ્રેટિક આ તો બરાબર છે, આને ગમે એમ કરીને ઉડાડવું છે. તો હવે ઓલું મેં સબસ્ટિટ્યુશન કર્યું એને બદલે હું આમ કરું તો, અને હવે ડિફરન્શિએશન કરો તો સમજો હું શું કરું. જો પહેલા મેં x બરાબર 1/t સબસ્ટિટ્યુટ કર્યું, એનાથી શું બેનિફિટ થયો? t ને t ઉડી ગયા, એનાથી t ને t ઉડી ગયા. બીજો ઓલ્ટરનેટ મેં રસ્તો આપ્યો કે x બરાબર તમે 10 લઈ શકો. સેકન્ડ ઓલ્ટરનેટ મેં આવો આપ્યો કે 2x પ્લસ 1 છે એને રેસિપ્રોકલ કરો. મેં પહેલા વેરિયેબલ ને જ રેસિપ્રોકલ કર્યો હતો, વેરિયેબલ ને રેસિપ્રોકલ કર્યો, t ને t ઉડી ગયા. હું સેકન્ડ ઓપ્શન આપું કે 2x પ્લસ 1 ને 1/t સપોઝ કરો, એટલે અહીંયા ડિફરન્શિએશન થઈ ગયું 2dx બરાબર 1/t સ્ક્વેર માઇનસ 1/t સ્ક્વેર dt. હવે તમે સબસ્ટિટ્યુટ કરો તો વેલ્યુ, અને હવે તમે સબસ્ટિટ્યુટ કરવા જશો એટલે હવે શું મળશે જો તો સમજો તો 2x પ્લસ 1 ને શું કહેવાય 1/t, એટલે એ t ઉપર વયો ગયો. અહીંયા જે લિનિયર હતું એ નીકળી ગયું. આની પહેલાનામાં શું પ્રોબ્લેમ આવતો હતો? જો હું x ને જ ખાલી રેસિપ્રોકલ કરું, હું જસ્ટ ટ્રાય કરતો હતો, મારે શું એડજસ્ટ કરવું છે? ડિફરન્શિએશન. હવે મારે એવું કરવું છે કે અહીંયાથી આ કાઢી નાખું. હાલો, એ તો થઈ ગયું. એટલે અહીંયાથી 1/t એટલે ઉપર વયો ગયો, અહીંયા આવી જશે માઇનસ 1/t સ્ક્વેર dt. આ લિનિયર એ નીકળી ગયો, અને સ્ક્વેર રૂટ ઓફ લિનિયર છે તો આની અંદર x સ્ક્વેર પ્લસ 1 છે, તો આમાંથી મને કન્ફર્મ કરો તો x કેટલા મળશે? 1/t માઇનસ 1/2. એનો સ્ક્વેર કરો અને પ્લસ 1 કરો એટલે આ આખું ક્વોડ્રેટિક ગોઠવાઈ ગયું. અહીંયાથી એક આ કેન્સલ, આ એક કેન્સલ, અને અહીંયાથી ડિનોમિનેટરમાં t આવશે, એ ન્યુમરેટરમાં જશે એટલે t એટલે e કેન્સલ.
ફોર્મ કયું બન્યું અલ્ટિમેટલી? ક્યાં? અહીંયા -1/t² અહીંયા by 2 આવશે. ઓકે, હા અહીંયા આવશે. આ dx ને નીચે જવા દો એટલે ડન આવશે. અલ્ટિમેટલી લાસ્ટમાં શું બન્યું? જો આ t² આમાં ઉડી ગયા, પણ આમાં આ લિનિયર અહીંયા જે હતો ને ઈ નીકળી ગયો. ખ્યાલ આવ્યો? અને 1 સિમ્પલ સ્ક્વેર રૂટ ઓફ ક્વોડ્રેટિક જનરેટ થઈ ગયું. તો પછી આવા ટાઈપના ક્વેશ્ચન હશે તો થઈ જશે કામ. સમજજો આ કેટલી રીતે ક્વેશ્ચન થશે. જોજો, સાંભળજો. અહીંયા બોર્ડ ઉપર એક તો હું ટ્રીટ કરું છું 1 linear into square root of quadratic, મતલબ linear equals to 1/t. આ એક સબસ્ટિટ્યુશન, આ એક રસ્તો. સેકન્ડ ઓપ્શન મારી પાસે x² - 1 દેખાય છે એટલે સેકન્ડ ઓપ્શન થઈ ગયો x is equals to sec theta. ચેક કરો તો, sec theta સબસ્ટિટ્યુટ કરો, આરામથી જવાબ આવશે જ. જોઈએ sec theta સપોઝ કરીએ તો શું થાય? sec theta into tan theta એટલે ઉપર આવશે sec theta tan theta d theta ડિવાઇડેડ બાય આને કહેવાય sec theta square - 1 એટલે tan theta, અને આને કહેવામાં આવશે sec theta plus 1. આ એક tan ઉડી ગયો. sec theta upon sec theta plus 1. ઓકે વેઇટ ઉપર sec theta જ છે ખાલી અને નીચે છે sec theta plus 1. કન્ફર્મ કરો તો sec theta upon sec theta plus 1 ને કેવી રીતે ઇન્ટિગ્રેટ કરીએ? કાંઈ ઉપર +1 -1 ઇન્ડિવિજ્યુઅલ આપી દો. લાસ્ટમાં આવ્યું એનું કેમ કરશો? 1 sec theta plus 1 નું કેવી રીતે કરશો? જલ્દી. શું કહે સંકેત? સંકેત ક્યાં ગયો? યસ, શું કરીશ? નથી આઈડિયા આવતો? યસ, sec theta પ્લસ આવું છે sec theta d theta upon sec theta plus 1. ઉપર મેં +1 કર્યા છે ને -1 કર્યા છે, પછી ઇન્ડિવિજ્યુઅલ આપી દીધું. તો લાસ્ટ વાળો જે છે ને એમાં મારે પ્રોસેસ સમજવી છે. યસ રક્ષિત? લાસ્ટમાં કે સ્ટાર્ટિંગમાં જ? ઓકે, હા તો ઓકે ડન. +1 -1 નથી કરવા. ઓકે, સિમ્પલ સાઇન કોસમાં ફેરવી નાખો તો આને કહેવાય 1/cos. તો નીચે આવશે cos, ઉપર આવશે cos ઉડી જશે એટલે વધશે 1/1 + cos. પછી રેશનલાઇઝ કરો અથવા તો 1 + cos ને કહેવાય 2cos² x/2. તો એ થઈ જાય ડન. એટલે આ સેકન્ડ ઓપ્શન. એટલે તમે યાદ રાખજો કે ટ્રિગોની અંદર 1 linear into square root of quadratic આવે છે, બરાબર છે, પણ ક્યારેક આવું હશે તો તમારું અઝમ્પશન મતલબ કે ટ્રિગોમાં સબસ્ટિટ્યુટ કરશો તોય કામ થઈ જશે. હજી એક ઓપ્શન તમે કન્ફર્મ કરો તો આના ફેક્ટર કેટલા થાય?
x પ્લસ 1 x માઇનસ 1 એટલે x પ્લસ 1 ફેક્ટર થાય એના x પ્લસ 1 x માઇનસ 1 પાછી હાફ પાવર કન્ફર્મ કરો તો x પ્લસ 1 ની ટોટલ કેટલી પાવર થઈ 3/2 અહીંયા 1 આ 2 એટલે 3/2 એટલે આ આખાને હું લખી શકું x પ્લસ 1 રેસ ટુ 3/2 x માઇનસ 1 રેસ ટુ 1/2 કોઈક મને સારું સ્ટેટમેન્ટ આપશે યસ યસ p પ્લસ q બરાબર 2 યસ તો મારી પાસે ત્રીજી મેથડ આવી ગઈ p અને q નું એડિશન 2 તો એવું કાંઈ જરૂરી નથી કે 1 upon linear into square root of quadratic દેખાય છે મારે આમ જ કરવું there are so many ways તમે સમજજો કે આવું કરી શકાય આવું કરી શકાય આવું કરી શકાય depends on question ક્લિયર છે યસ કોઈ ડાઉટ હોય તો પૂછો મતલબ ઘણા ઘણા સારા સારા ઓપ્શન તમને આમાં જોવા મળશે વિચારવાનું જેટલું શરૂ રાખશો એટલું કામ થશે ક્લિયર ઓકે એને કીધું આવું કર્યું છે આ એક ક્વેશ્ચનમાં ત્રણ ઓપ્શન લખી નાખો જે એક્સરસાઇઝ જે એક્ઝામ્પલ 11 ની અંદર એક તો તમારું લિનિયર ઇક્વલ્સ ટુ 1 upon t પછી એક ઓપ્શન આવો અને એક ઓપ્શન આવો તમારે એ સમજવું પડશે કે લિનિયર ઇક્વલ્સ ટુ t જ શું કામ સપોઝ કર્યું કેમ કે મેં સૌથી પહેલા એવું ટ્રાય કરી કે હું ચાલો ને રેશનલ 1 upon કરી નાખું રેસિપ્રોકલ કરું રેસિપ્રોકલ કરીશ તો ખાલી ને ખાલી t સ્ક્વેર ઉડી જશે t સ્ક્વેર ઉડશે તો પછી ક્વોડ્રેટિક ને હું સપોઝ કરીશ તો ઉપર ડિફરન્શિએશન એડજસ્ટ નહીં થાય અને ઓલો બાજુમાં આ જે લિનિયર આવે છે એ નડશે તો મેં એક કામ કર્યું કે લિનિયર ને જ સપોઝ કરી લીધું જેથી કરીને ડિફરન્શિએશનમાં પ્રોબ્લેમ ન થાય જલ્દી 3 ઓપ્શન લખી નાખો ઓકે ડન ઓકે નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન મારી પાસે આવો છે સમજો કેમ કરશું વિચારો જો એક આમ જોવા જાવ તો ઉપર ક્વોડ્રેટિક આવે છે નીચે ક્વોડ્રેટિક આવે છે અને સ્ક્વેર રૂટ ઓફ બાય ક્વોડ્રેટિક છે મતલબ કે ફોર્મ તો નોન છે નહીં એની હાવ કંઈક તો એવું કરવું પડશે જેથી કરીને ઇન્ટિગ્રેશન નો આન્સર આવે બીજી વસ્તુ વિચારવાનું તો છે જ તે તો હવે એવું વિચારી લઈએ ને કે સાહેબ સ્ક્વેર રૂટ રિમૂવ થઈ જાય તો એ કામ થઈ જાય સ્ક્વેર રૂટ કેવી રીતે રિમૂવ થાય સ્ક્વેર રૂટ રિમૂવ થવા માટે
પહેલા તો જો ફેક્ટર એ પડ્યા છે, ઉપરના ફેક્ટર પડશે x+1 x-1 +1 - 1 કરીશ તો એક ઉડી જશે. લેટ્સ સી, ટ્રાય કરીએ. x² + 1 -2 આ અને આ અહીંયા આમ કરશો એટલે 1/√x⁴ વધશે. એનું હું કરીશ પાછો, એટલે કેવું થશે ખબર, ઇન્ટિગ્રેશન dx ઓવર √1 + x⁴ આવું થશે. -2 ઓવર ક્વોડ્રેટિક અને √ બાયક્વોડ્રેટિક. કામ થોડુંક ખરાબ થયું, કેમ કે હવે બે પ્રોબ્લેમ છે. આનું ઇન્ટિગ્રેશન નથી આવડતું, આનું નથી આવડતું. એની કરતા બેટર છે એક નથી આવડતું તો કહેવાય તો ખરા એક જ નથી આવડતું. અધરવાઇઝ એવું લાગશે બે નથી આવડતા. બરાબર ને? તો હું કરશું જલ્દી. યસ, x બરાબર કંઈક ધારી લઈએ તો વાત તો સાચી. એનો મતલબ એવો જ થયો કે મારે અહીંયાથી રિમૂવ કરવું છે સ્ક્વેર રૂટ. તો મને ખ્યાલ છે કે જો હું સ્ક્વેર રૂટ ને જ કંઈક સપોઝ કરી લઉં, માનો કે મેં સપોઝ કર્યું x = tan θ, સોરી x² = tan θ સપોઝ કર્યું, તો સ્ક્વેર રૂટ નીકળી જાય એવી શક્યતા તો છે, દેખાય તો છે શક્યતામાં. હા, પાકું. હવે શું કરશું, ડિફરન્શિએશન તો અવેલેબલ છે નહીં, તો x = √tan θ. then after dx બરાબર, એક મિનિટ, tan θ raised to -1/2 અને sec² θ dθ. ઇન્ટિગ્રેશન ની અંદર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો ઉપર આવશે x² - 1. x² - 1 એટલે tan θ -1. નીચે આવશે tan θ +1. dθ નો જવાબ આવશે 1/2 √tan θ અને sec² θ dθ. આને શું કહેવાય? એને કહેવાય sec θ. એટલે એક સેક ઉડી ગયો. હવે એક સેક વજો અને dθ tan θ સાઇન કોસમાં ફેરવવું પડશે ને હવે, કેમ કે હજી કામ તો થોડુંક અઘરું જ આવ્યું. સેકન્ડ ઓપ્શન બાયક્વોડ્રેટિક છે તો હું x² ને ડિવાઈડ કરી શકું એવો ઓપ્શન તો છે મારી પાસે અવેલેબલ. સમજજો, સમજાય છે? x² ને હું કંઈક સપોઝ કરી લઉં, જો સાંભળજો, x² ને સપોઝ કરી લઉં તોય તે મારું કામ થાય એવું છે, કેમ કે x² ને સપોઝ કરું તો આ લિનિયર થશે, પછી આ ક્વોડ્રેટિક થશે, અથવા તો આ ટ્રિગોની અંદર મારે કંઈક હવે એક્સ્ટ્રા વિચારવું છે, તો શું કરશું વિચારો. sec θ છે, ઓકે, ખાલી એક sec θ જ વજો. સાઇન કોસમાં ફેરવો તો શું થશે? અહીંયા બની જશે સાઇન - cos, અહીંયા બની જશે સાઇન + cos. cos કેન્સલ થઈ ગયું અને અહીંયા બનશે 1/2 ઇન બ્રેકેટ, નીચે રૂટ સાઇન આવશે અને અહીંયા શું આવશે, √10. નહીં, એક મિનિટ,
રૂટ કોસ આવશે. યસ, ચેક કરો તો એકવાર. છેદમાં કેવી રીતે આવશે? છેદમાં આવશે. હા, છેદમાં આવશે. છેદમાં આવશે. વાત તો સાચી, કેમ કે અહીંયા સેક વધશે અને અહીંયા રૂટ કોસ છે એટલે અહીંયા આવું આવશે. રૂટ કોસ નીચે આવશે. યસ. હવે હું કરશું? કામ થઈ ગયું. હવે તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, કામ થઈ ગયું. સેકન્ડ ઓપ્શન હું આપું, પણ અત્યારે તો એસ સચ કામ થઈ ગયું મારું. વિચારવાનું જેટલું શરૂ રાખશો એટલું કામ દેખાશે શરૂ થતું. કોઈને આઈડિયા હોય તો યસ હર્ષિલ. ઓકે, નો કરાય. બહુ સારું છે. ઈ એઝ ઇટ ઇઝ રાખીશ ને, ઈ જ સારું છે. ડન. ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન તમારું સબસ્ટિટ્યુશન બનવું જોઈએ. કેમ કે તમે યાદ કરો કે બાય ક્વોડ્રેટિક આવ્યું ને, whenever you deal with biquadratic, આ સ્ટેટમેન્ટ આવશે જ. ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન તમારું સબસ્ટિટ્યુશન. whenever you deal with biquadratic, ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન તમારું સબસ્ટિટ્યુશન થાય. આ આવશે જ, 100% આવશે. એટલે તમારે શું કરવાનું? આનું ઇન્ટિગ્રેશન કરો. sin x minus cos x નું ઇન્ટિગ્રેશન કરો. sin x minus cos x નું ઇન્ટિગ્રેશન કરો એટલે થશે cos theta minus cos theta minus sin theta બરાબર t. કઈ વાંધો નહીં, તમે sin plus cos ને સપોઝ કરો, નો પ્રોબ્લેમ, યુ કેન. પણ મેં શું કામ આવું સપોઝ કર્યું, અથવા તો આવું સ્ટેટમેન્ટ શું કામ લખાયું કે બાય ક્વોડ્રેટિક આવશે એટલે 100% ઉપરનાનું ઇન્ટિગ્રેશન તમારું સબસ્ટિટ્યુશન થશે જ. ઉપરનાનું ઇન્ટિગ્રેશન મેં આવું કરી નાખ્યું એટલે ડિફરન્શિએશન કરતી વખતે ખ્યાલ આવી ગયો કે ઉપરવાળાને ડીટી કહેવાશે જ તે, કેમ કે એ આખું સેટ છે. હવે રહી વાત નીચેનું એડજસ્ટ કરવું, તો નીચેનું એડજસ્ટ કરો એટલે 2 એઝ ઇટ ઇઝ છે. sin પ્લસ cos ને કહેવાય માઇનસ ટી. અને આને શું કહેવાશે? અંડર રૂટ ટી સ્ક્વેર માઇનસ 1. અંશમાં ઓકે, √2 મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યા. ઈ √2 અહીંયા અને આ √2 અહીંયા. ડન. ઓકે, હવે મને કન્ફર્મ કરીને કહો કે ફાઇનલ ફોર્મ મારું કંઈક આવું બની ગયું. -1/√2 ઇન્ટિગ્રેશન dt upon t સ્ક્વેર રૂટ ઓફ t સ્ક્વેર માઇનસ 1. આનું શું કહેવાય? ફરી વાર t સ્ક્વેર માઇનસ 1 માઇનસ t સ્ક્વેર. ઓકે, કરી શકો. એ કરીને લેન્ધી બહુ થશે, તો શું કરવું પડશે? ફટાફટ યાદ કરો. 1/વેરિયેબલ t ઇક્વલ્સ ટુ 1/વેરિયેબલ. એટલે t ઇક્વલ્સ ટુ 1/ કાંઈક બીજું સબસ્ટિટ્યુટ કરવું પડશે. ઓકે, એ બરાબર છે. હજી એક રસ્તો છે, યાદ કરો.
યસ મોડાસા સેન્ટર. ટી સ્ક્વેર -1 ના ફેક્ટર પાડવા છે, t+1 t-1. પછી હું કરીશ? પાર્શિયલ ફ્રેક્શનમાં સ્ક્વેર રૂટ તો ક્યારથી શીખવાડવા મળ્યું? પાર્શિયલ ફ્રેક્શનમાં આપણે એવી તો વાત નહોતી થઈ ને કે સ્ક્વેર રૂટ હોય તો એ પાર્શિયલ ફ્રેક્શન થાય. જલ્દી જલ્દી જલ્દી. જો થોડોક એવો ઝટકો આપું હું. તમારે હાજ પાડવાની છે. મોરબી વાળો જો વિચાર હોય કે સંકેત કેમ છું? રેડી? હવે યાદ કરો તો સેક ઇનવર્સ ટી નું રક્ષિત તો શોકમાં છે. હાલે શું કે આ બધું? sec inverse t નું ડિફરન્શિએશન 1/t સ્ક્વેર રૂટ ઓફ t સ્ક્વેર -1 તો થાય, બીજું શું થાય? સેકન્ડ ચોઇસ તમને એવું મેં શીખવાડ્યું હતું, x² - a² sec અથવા cosec સપોઝ કરો. હેલો, ઈજ તો હાલે છે બધું. કોઈ ડાઉટ હોય તો પૂછો. પાક્કું? યસ રક્ષિત? આ સમજાવું. હું તને સમજાવી દઈશું. ઓકે, બે બાજુ સ્ક્વેર કર. બે બાજુ સ્ક્વેર કર. વન પ્લસ sin 2θ = t². હા પાડતો. પાક્કું? ઓકે, હવે મેં શું કર્યું? √2 થી ઉપર નીચે મલ્ટીપ્લાય કર્યું. અહીંયા √2 થી મલ્ટીપ્લાય કર્યું. આનું કહેવાય અંદર વાળાને sin 2θ. ઉપરથી sin 2θ સબ્જેક્ટ બનાય. t² -1 એટલે t² -1 નું સ્ક્વેર રૂટ. આ તો થઈ વાત સબસ્ટિટ્યુશન વાળી. થોડોક ઈઝી રસ્તો હતો. આટલું બધું લેન્ધી કરવાની કઈ રિક્વાયરમેન્ટ નહોતી. ઈઝી રસ્તો કંઈક આવો છે, સમજીએ. x² -1 ડિવાઇડેડ બાય x² + 1 સ્ક્વેર રૂટ ઓફ 1 + x⁴. હવે બાય ક્વોડ્રેટિક આવ્યું તો બાય ક્વોડ્રેટિકમાં આપણને ખ્યાલ છે ઉપર ઓલરેડી એડજસ્ટ છે. x² થી ડિવાઈડ કરીએ તો કરી નાખીએ. x² થી ડિવાઈડ. x² થી ડિવાઈડ પાછું અહીંયા ન કરાય. ત્યાં ખાલી ને ખાલી x થી ડિવાઈડ કરું. અહીંયા પાછું x² થી ડિવાઈડ કરાય. સાહેબ શું કરો છો તમે? લગભગ સાચું કરું છું. ઓકે, અહીંયાથી x² થી ડિવાઈડ કરશો એટલે ઇન્ટિગ્રેશનમાં ન્યુમરેટરમાં શું બનશે? ન્યુમરેટરમાં બનશે 1 - 1/x². ડિનોમિનેટરમાં બનશે x + 1/x. અને અહીંયા બનશે સ્ક્વેર રૂટ ઓફ 1/x² + x². હવે અહીંયા આવું દેખાય, અહીંયા આવું દેખાય. 100% તમને યાદ આવી જવું જોઈએ x + 1/x = t લેવાય. કેમ? કેમ કે આનું ડિફરન્શિએશન થઈ જાય 1/1 - x². એટલે ક્વેશ્ચન હવે મારો આ કન્વર્ટ થઈ ગયો dt/t સ્ક્વેર રૂટ ઓફ t² - 2 આવશે 1 આવશે.
2 આવશે. સાહેબ તમારે તો ઓલામાં 1/t ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ ટી સ્ક્વેર માઇનસ 1 આવતું હતું, આમાં તો અલગ આવ્યું. ભાઈ સાંભળ, ઓલામાં સબસ્ટિટ્યુશન કરેલું હતું ને ઈ ટી હતો, આમાં ટી એટલે કયો છે જો તો ખરા, x પ્લસ 1/x છે. અને ઓલામાં ટી કોણ હતો? ઓલામાં ટી હતો, ક્યાંય ગયો, કોને મેં સપોઝ કર્યું? ઓકે, ટી છે મારો માઇનસ કોસ માઇનસ સાઇન. મિક્સઅપ ન કરતા આ રસ્તો મેં આપ્યો, આ બીજો રસ્તો આપ્યો. ખબર નહીં તમને કયો રસ્તો યાદ આવે. હું ઓલ્ટરનેટ એટલા માટે આપું છું કેમ કે ઇન્ટિગ્રેશનમાં કયો એક્ઝામ્પલ ક્યારે કયા આઈડિયાથી સોલ્વ થાય આઈ ડોન્ટ નો. એટલે એટલું ફિક્સ છે કે બાય ક્વોડ્રેટિક આવ્યું એટલે x સ્ક્વેર થી ડિવાઈડ કરવાનું, બાય ક્વોડ્રેટિક આવ્યું એટલે ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન તમારું સબસ્ટિટ્યુશન, બાય ક્વોડ્રેટિક આવ્યું ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન, આનું ઇન્ટિગ્રેશન તમારું સબસ્ટિટ્યુશન થશે. 100% થશે જ. ફોર્મ ડિસાઈડ કરવું એટલા માટે જરૂરી છે, અધરવાઇઝ તો ગોખણપટ્ટી થાય. આ ફિક્સ છે કે ક્વોડ્રેટિક અપોન બાય ક્વોડ્રેટિક, ધેટ મીન્સ યુ ડીલ વિથ બાય ક્વોડ્રેટિક. બે વસ્તુ ફિક્સ છે. x સ્ક્વેર થી ડિવાઈડ કરવાનું ફિક્સ છે, ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન કરવાનું, એ તમારું સબસ્ટિટ્યુશન કરવાનું ફિક્સ છે. એટલે જ્યારે જ્યારે આવા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન ની સાથે તમે ડીલ કરતા હશો તો આ વસ્તુ ફિક્સ છે ને યાદ આવી જરૂરી છે. લખી જ નાખો ક્યાંક એવું. In integration you deal with by quadratic, always divide by x square. આ ફર્સ્ટ સ્ટેટમેન્ટ. સેકન્ડ સ્ટેટમેન્ટ, integration of numerator which is your substitution. ગુજરાતી વાળા જરૂર હોય તો ગુજરાતી કરજો. 1/x ની 4 ઘાત સંકલન કરતી વખતે 1/x ની 4 ઘાત આવે તો હંમેશા x સ્ક્વેર વડે ભાગવાનું અને અંશનું સંકલન આદેશ થવો જોઈએ. ડન? ક્લિયર? ઓકે. ભુજ વાળો ભાઈ ઓલો શું કરે તું? એલા અહીંયા ધ્યાન. ઈ મોડ્યુલ છે, બંધ કરી દે, મોડ્યુલ બંધ કરી દે, નકર ખોટા જવાબ આવી જાય પાછા. ભુજ સેન્ટર. ઓકે ડન. હા બસ એમ. બંધ. ઓકે અહીંયા ધ્યાન. આ ઓપ્શન છે જે x સ્ક્વેર થી ડિવાઈડ કર્યો, એ જો તમારી સામે. હજી કહું છું, જરૂરી નથી કે તમને આવું યાદ આવશે તે, અને આમાં જ કરવું. સેકન્ડ ઓપ્શન આવો પણ છે. x સ્ક્વેર ને tan થીટા સપોઝ કરો. આવું મને શું કામ યાદ આવ્યું? કેમ કે મને એ ખબર છે કે સ્ક્વેર રૂટ રિમૂવ કરવું છે, અને સ્ક્વેર રૂટ રિમૂવ કરો એટલે x સ્ક્વેર બરાબર tan થીટા લેવાય. પ્રોસેસ કરો. મને સાંભળજો, આ સ્ટેપ થી તો એવું જ લાગતું તું કઈ નહીં થાય. હા પાડો તો. આજે મેં સ્ટાર કર્યો ને, આ સ્ટેપ થી તો એવું જ લાગતું તું કઈ નહીં થાય. હા પાડો. રક્ષિત હા પાડે છે. અને સાચી વાત એ છે કે કઈ નહીં થાય એવું જ લાગતું હતું. પણ પછી થોડુંક મેં સાઇન કોસમાં પ્રોસેસ કરીને પછી એવું યાદ કર્યું કે ઉપરવાળાનું ઇન્ટિગ્રેશન સબસ્ટિટ્યુટ હોય જ. કરી નાખ્યું સબસ્ટિટ્યુટ, પ્રોસેસ કરી, આન્સર આવી ગયો. ક્લિયર છે? ડન. તો
તમારે આવું યાદ કરવું પડશે. ગોટ ઇટ? ઓકે. ધેન આફ્ટર નેક્સ્ટ ફોર્મ 1 ક્વોડ્રેટિક અને પાછું સેકન્ડ ક્વોડ્રેટિક ફોર્મેશન સમજજો. 1/ax² + b અને √cx² + d કંઈક અલગ પ્રકારનું ફોર્મ છે. નેક્સ્ટ વાળું આવું ફોર્મેશન છે. 1/ax² + b અને √cx² + d. આમાં શું કરશું? આમાં ટ્રાય કરી લઈએ કેમ થાય શું થાય. ક્વોડ્રેટિક છે તો ઉપર લિનિયર તો જોશે તો જ કામ થશે. સેકન્ડ ઓપ્શન. અધરવાઇઝ આ ક્વોડ્રેટિક વયું જાય તોય મારું કામ થઈ જાય. 1/ જોજો સાંભળજો 1/ linear into √ ક્વોડ્રેટિક હતું. પહેલા મેં ટ્રાય શું કરી 1/ વેરિયેબલ કરું 1/ વેરિયેબલ કરું એટલે ઉપર લિનિયર બની જાય. ટ્રાય તો કરીએ કે ને આપણે 1/ linear તો ઓકે. તો મેં સપોઝ કર્યું હતું 1/t x બરાબર 1/t. હવે એમાં પ્રોબ્લેમ શું થયો? t ઉડી ગયા. t ઉડી ગયા એટલે ઉપર લિનિયર નો આવ્યું. સેકન્ડ ઓપ્શન મેં લિનિયર ને જ સપોઝ કર્યું તોય t² ઉડી ગયા. t² ઉડ્યા એનો વાંધો નથી, લિનિયર વયું ગયું તો 1/√, ક્વોડ્રેટિક તો મારું કામ થઈ ગયું. સેમ પ્રશ્ન હજી મારી પાસે આવે છે કે 1/ ક્વોડ્રેટિક ઇન્ટુ √ ક્વોડ્રેટિક છે. સાંભળજો 1/ ક્વોડ્રેટિક અને √ ક્વોડ્રેટિક છે. પણ એ ક્વોડ્રેટિક પાછા સ્પેસિફિક છે. નથી આમાં x નથી આમાં x. ક્વોડ્રેટિક બહુ સારો છે. આ ક્વોડ્રેટિક છે ને આ ક્વોડ્રેટિક છે પણ એ ક્વોડ્રેટિક વિધાઉટ x વાળો છે. સમજો ax² + b ફોર્મેશન છે ને cx² + d ફોર્મેશન છે. x વાળું ક્વોડ્રેટિક નથી. ઓકે તો શું કરશું? તો એક કામ કરીએ ax² + b ઓલામ કેમ લિનિયર ને સપોઝ કર્યું તેમ ax² + b ને સપોઝ કરી લો. ax² + b ને સપોઝ કરીશ તો એનું ડિફરન્શિએશન પાછું અવેલેબલ નથી તો એ પ્રોબ્લેમ. તો એક કામ કરીએ આની અંદર તે 1/x બરાબર 1/t સપોઝ કરી લો. શું થાય છે આપણને થોડી ખબર છે, જોઈ લઈએ. લેટ્સ સી. તો હું એક કામ કરું કે x બરાબર 1/t લઈ લો, dx બરાબર -1/t² dt લઈ લો. સો નેક્સ્ટ -1/t² dt divided by a/t² plus b √ c/t² plus d. LCM. So I got t² t³ minus t dt divided by a plus bt² √ c plus dt² dt. ઓકે ડન. એલા સારું કામ થઈ ગયું. ઓય કયું સારું કામ થઈ ગયું? રિદ્ધિ બોલ તો કયું સારું કામ થઈ ગયું? યસ વડોદરા સેન્ટર. પરિવાર ઉપર લિનિયર સેટ થઈ ગયું. સો વોટ? તે શું છે લિનિયર સેટ થઈ ગયું તે?
યસ, કયા ક્વોડ્રેટિક ને સપોઝ કરીશ? પણ બે ઓપ્શન છે મારી પાસે ક્વોડ્રેટિક ના. જેનું રાખવું એમ થોડું હાલશે. એમાં સ્પેસિફાઈ છે, નડે છે સ્ક્વેર રૂટ જ ને. એટલે આને સપોઝ કરીશ તો જ નીકળશે. આને સપોઝ કરીશ ને તો આ પાછો સ્ક્વેર રૂટ નહીં જ નીકળે, એટલે તકલીફ જ પડશે. એટલે બહુ સારું કામ થઈ ગયું. આને સપોઝ કરી લ્યો ડિફરન્શિએશન સેટ છે. હજી પાછો જવાબ નહીં આવે હો રક્ષિત, તો આમ કરે છો પણ સમજો. પેલા આ સબસ્ટિટ્યુટ કર્યું, આમાંથી આમાં ટ્રાન્સફર કર્યું, આમાંથી આને સપોઝ કરવાનું, જેથી કરીને ઉપર ડિફરન્શિએશન સેટ થાય. તોય પાછું ઇન્ટિગ્રેશન તો હજી નહીં જ થાય, હજી એમાંય પાછું કાંઈક તો આવશે જ તે. સાહેબ હા આવું થોડું હોય, પણ એવું છે. હલો, આને સપોઝ કરશો એટલે ઉપર ડિફરન્શિએશન ગોઠવાશે, અહીંયા કંઈક પ્રોસેસ થશે, હજી પ્રોબ્લેમ તો આવશે જ, પણ એ પ્રોબ્લેમ એટલી બધી વધારે નહીં હોય, થઈ જાય એવી છે. ડન. તો whenever you deal with 1 upon quadratic into square root of your quadratic, your initial step is x equals to 1 upon t, then after process, then after c plus dt square એને પાછું સપોઝ કરો. એટલે મારું કામ થઈ જશે. પછી એકાદો ક્વેશ્ચન કરીએ એટલે તમારું કામ થઈ જાય. ઓકે ડન. બોર્ડ ઉપર જ ધ્યાન બધાનું. ક્વેશ્ચન મારી પાસે છે ઇન્ટિગ્રેશન dx upon 4 minus x square square root of x square minus 8. આવો ક્વેશ્ચન છે. સૌથી પહેલા ક્વેશ્ચન સમજો કે 1 upon quadratic into square root of quadratic છે. મારું સૌથી પહેલું કામ છે x બરાબર 1 upon t. ડિફરન્શિએશન કરો એટલે -1 upon t square dt. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો એટલે -1 upon t square dt ડિવાઇડેડ બાય આને કહેવાય 4 minus 1 upon t square square root of 1 upon t square minus 8. ઇન્ટિગ્રેશન બની જશે minus t dt divided by 4 minus 4t square 4t square minus 1 સ્ક્વેર રૂટ ની અંદર 1 minus 8t square 1 minus 8t square ને હું y સપોઝ કરું, પાછું સ્ક્વેર રૂટ રહેશે એટલે હું સ્ક્વેર સપોઝ કરું. નાઉ ડિફરન્શિએશન માઇનસ આને કહેવાય કેટલા કહેવાય 16t dt આને કહેવાય 2y dy. સો dt t અને માઇનસ એને કહેવાશે y dy ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન હજી અહીંયા આવશે બાય 8 બરાબર છે. તો 1/8 ઉપર આવી ગયું y dy ડિનોમિનેટરમાં આને કહેવાશે આને કન્વર્ટ કરવું પડશે. હા તો કન્વર્ટ કરો. એ મારે કરવાનું તો કોણ કરશે? બીજું કરવું જ પડશે. 40 સ્ક્વેર જોતું છે. ઓકે આ 1 ને આ બાજુ ટ્રાન્સફર કરો પહેલા એટલે -8t સ્ક્વેર એટલે y સ્ક્વેર -1
4t² એ બનશે 1 માઇનસ y² બાય 2 બરાબર છે. તો આઈ કેન રાઇટ 1 માઇનસ y² બાય 2 ઇન્ટુ y ગયા 2 ઉડી ગયા એટલે 1/4 ઇન્ટિગ્રેશન dy ઇક્વલ્સ ટુ 1 માઇનસ y². હા 4t² માઇનસ 1 કરવું પડશે. ક્યાં હતો તું અત્યાર સુધી? કરવું પડશે, વાત તો સાચી. મેં કીધું ને કે એકવાર સબસ્ટિટ્યુશન કરી નાખો પછી કામ હેલું નથી, હજી પ્રોસેસ કરવી જ પડશે. અને પ્રોસેસ આવી જ રીતે ભૂલ કરાવશે. જો કેમ કે પછી આપણે ઉતાવળ હોય ને, પછી જો મને તો ફોર્મ્યુલા દેખાવા મળ્યું, કેમ કે પછી -1 કરું પાછું કંઈક બગડશે, એની કરતા બેટર છે ફોર્મ્યુલા લખી નાખું એટલે ઇન્ટિગ્રેશન થવા મને ફટાફટ. સમજાણું ને? એટલે તમારી એક હારે ભૂલ થાય એવું નહીં થાય જ ભૂલ. જોવો ને તમે ખોટી પછી આપણે ઉતાવળ હોય, એમાં શું હોય, એક તો અહીંથી ભેગું થતું ન હોય, ખોટું ફટાફટ કરવા માંડ્યા. આવી ગયું 4t² ડન. હાલો ઇન્ટિગ્રેશન, આનું ઇન્ટિગ્રેશન થાય, આનું બોલવા માંડ ફટાફટ. શું થાય? 1/2 કરું મોરબી વાળા ભાઈ, કરું ઓલું -1 કરવાનું છે, પણ મારે આનું પૂછી તો એકાય કે નહીં. હા અહીંયા મારે તું બોલી જા, એને ઓલા નથી ફાવતું, તું બોલી જા. નહીં તું હવે નહીં, તું નહીં, ઓલાને આપણે પૂછ લઈએ. હા બોલ હાલ. હા આનું 1/2 log mod y plus 1 ના છેદમાં y minus 1. ઓકે, હવે થોડુંક કરેક્ટ કરીને બોલ હાલ. y minus y² minus 2/2. સિમ્પ્લિફાય. -2 માં કાઢશે એટલે y² plus 1. સમજાણું ને? હવે જવાબ આવશે tan ઇનવર્સ વાળો. તમે પેલા ભૂલ કરી એમાં log આવ્યું હતું, બસ ખાલી આટલો ફેર છે. ઉતાવળ કરશો એટલે લોગમાં જવાબ આવશે. અને તમને શું લાગે લોગમાં ઓપ્શન નહીં હોય એમ? હોય જ. બરાબર છે? બરાબર નથી. હજી આ y ની જગ્યાએ આ આખી વેલ્યુ ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની. પછી બરાબર નથી, કેમ કે પછી એમાં t છે, એ t ની જગ્યાએ પાછો આ રેસિપ્રોકલ કરવાનો, પછી જવાબ આવશે. અને પછી પાછો ઓપ્શન મેચ નહીં થાય. લે ઓ સાહેબ, બીકોઝ ઓફ આ -1/4. તો આ -1/4, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આનું ઇન્ટિગ્રેશન માઇનસ છે. તો કેન આઈ રાઇટ થોડુંક ઉભો રહે. જુઓ તો 1/4 cot inverse y કરી શકીએ? યસ. હલો, કેમ રક્ષિત એમ કરે? આનું ન કહેવાય? 1/y² plus 1 નું ઇન્ટિગ્રેશન tan ઇનવર્સ y થાય, અથવા તો માઇનસ cot ઇનવર્સ y થાય. ન થાય એવું? એ પાછો વિચારે થતું હશે એ કે યાદ આવ્યું? કદાચ તું એ દિવસે નહીં આવ્યો હોય, એબસન્ટ હશે, એવું હશે, તો ક્યાંક ધ્યાન નહીં હોય. કદાચ પ્લાન બનાવતો હશે કે કાંકરિયા આંટો મારી આવીએ, એવું નહીં બની શકે. તમારે તો ઈ જ નજીક થાય ને, કે રિવરફ્રન્ટ થાય, રિવરફ્રન્ટ નજીક થાય, તો જાતો હોઈશ ને ત્યાં આંટો મારવા? નહીં. યુગલો છો દાંત કાઢી કે આપણે પ્રોગ્રામ ગોઠવવાનો છે હાચમ આઠમમાં. ક્યાં જવાનો છે?
ક્યાંય નહીં, કોઈ નથી લઈ જવાનું. વડોદરા. વડોદરા શું છે? એ બધું ન કહેવાય. અત્યારે ઓનલાઈનમાં ક્યાં બધું કેવું આપણે? કાંઈ વાંધો નહીં, હાલો પછી આપણે યુગ પછી વાતો. ઓકે, હાલો. આપડા નથી એવી કાંઈ ડિસ્કશન કરવાની. ભલે ને બીજાને જે સમજવું હોય સમજા, તમ તારે મોજ કરવા દે ને ઘડીક. હા, એમ દર વખતે બધા ક્વેશ્ચનના આન્સર આપવા જરૂરી ન હોય. હા, એમ અમુક વસ્તુ છે ને પેન્ડિંગ જ રાખવાની, એટલે મોજ આવે બધાને. વાહ વાહ, ઈ મોજ લઈ લે ઘડીક. ઓકે, ડન, ચાલ. સર યસ યસ. આપણે પાછળની સ્લાઇડ કરો. હા, બોલો. અરે એમાં બે અરે આપણે x બરાબર 8 અહીંયા sec theta અહીંયા ન્યા ઠીક. અહીંયા x સ્ક્વેર માઇનસ 8 ને તારે શું સપોઝ કરવું છે? 8 sec theta નહીં, 2√2 sec થીટા લેવું પડશે ને તારે. આ 2 sec theta 2√2 sec થીટા લઈ લઈએ, ગણી નાખીએ આપણે. એમાં શું વાંધો? તું કે છો ને dx upon 4 minus x square સ્ક્વેર રૂટ ની અંદર x સ્ક્વેર minus 8 તારે સપોઝ કરવું છે x બરાબર 2√2 sec થીટા. dx બરાબર 2√2 sec થીટા tan થીટા d થીટા. ઓકે, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ. dx 2√2 sec theta tan theta d theta divided by 4 minus x square ને કહીશ તું 8 sec square theta times આને શું કહેવાય? 2√2 tan theta tan જ કહેવાય ને. હાલો, ગયું ઇન્ટિગ્રેશન sec theta d theta બરાબર કેમનું કરશું? 4 minus 8 sec square theta. હું એક કામ કરું, 4 ને કોમન લઈ લઉં. ઇન બ્રેકેટ 1 minus 2 cos નહીં sec square theta, પછી sec square theta ને 10 માં ફેરવી નાખું, એટલે ઇન્ટિગ્રેશન ઈ 10 સોરી 10 માં નહીં, 10 માં ફેરવીશ તો નહીં થાય. cos માં ફેરવું અને cos માં ફેરવું એટલે ઈ આમ જશે, એટલે cos square theta minus 2 થશે. બેયમાં ફેરવવાની ટ્રાય કરીએ હાલો ને. પેલા આપણે cos square એટલે ઉપર જશે, એટલે ઉપર વચ્ચે એક cos, નીચે વધશે 4 cos square theta minus 1 ને minus 2. શું કરશું? વોટ ઇઝ નેક્સ્ટ? નહીં સાહેબ, થઈ ગયું. ડન. આ cos ને કહેવાય 1 minus sin square. sin ને સપોઝ કરો ઉપર ડિફરન્શિએશન રેડી છે. યસ યુ કેન. સાંભળજો તમે, 1 quadratic નું મેં ગમે એવું શીખવાડ્યું, આમ થાય ને તેમ થાય, કરી તો એક જ તે. બીકોઝ કે આઈડિયા ક્લિયર કટ છે કે આમ કરવાનું, સ્ક્વેર રૂટ રિમૂવ કરવાનું, એ આઈડિયા ફિક્સ છે. પછી મારી થોડી મહેનત કરો, આવું કરો, પછી ખબર નહીં આમાં મને 10 યાદ આવ્યું, 10 માં થાય ન થાય આઈ ડોન્ટ નો. મેં cos માં ફેરવી નાખ્યું, 10 માં થતું હશે. લેટ્સ સી, જોઈ લઈએ 10 માં થાય છે કે નહીં. sec theta d theta divided by 4 into 1 minus 2 tan square theta. 10 ને સપોઝ કરશો તો ઉપર sec square જોવે,
તો નહીં થાય. નહીં થાય. નહીં થાય. નોટ પોસિબલ. એટલે 10 નો આઈડિયા કેન્સલ. અને મેં કોસમાં ફેરવ્યું. કોસમાંથી પાછું મેં કોસમાં ફેરવી નાખ્યું cos સ્ક્વેર -2. પછી પાછું મેં હું યાદ કર્યું એ સમજજો. મેં તરત જ આવું યાદ કર્યું કે આવું સારું ક્યારે આવે. સાઈન ને સપોઝ કરો ત્યારે. સાઈન ને સપોઝ કરો તો ડિનોમિનેટર કોસમાં હું આટા મારે સાઈનમાં ફેરવો. ડન. ધીસ કન્વર્ટ ઇન્ટુ સાઈન. નાઉ સાઈન ને સપોઝ કરો ઉપર ડિફરન્શિએશન રેડીશ. ડન. કોનો આઈડિયા હતો આ? રાજકોટમાંથી હતો આઈ થિંક. હેલો, કોણ છે ઈ? રિધમ છે? નહીં ઈ નથી. દીપ. દીપભાઈ ટૂંકમાં રાજકોટમાં એલા બધા ખૂંખાર જ બેઠા છે એમ કયો ને તારે. કોણ કયો આઈડિયા લઈને આવે કઈ નક્કી જ નથી. ટૂંકમાં સમજતા રહેજો. જો આ બહુ પોઝિટિવ સાઇન છે કે તમે વિચારો છો. હું ઓલ્ટરનેટ એટલે જ આપું છું કે તમને આવા આઈડિયા આવવા જોવે. એટલા માટે આવું શીખવાડું છું કે તમે કેટલું ગોખશો. નો ડાઉટ કે જો આવું ફોર્મ છે કે 1 quadratic into square root of quadratic 100% આ યાદ તો રાખવું જ પડે ને. અને હું ઓલ્ટરનેટ છે તમે કયો હાલો. છે ત્યાં જ છે બીજું તો કઈ નથી. પણ ઓલ્ટરનેટ બીજો જ છે એ તમે જ ગોતી રાવો. જો એને એવું થયું કે મારે આની હારે વાંધો છે, એની હારે વાંધો નથી, સ્ક્વેર રૂટ હારે વાંધો છે, તો સ્ક્વેર રૂટ તો નીકળે એમ છે આ એક જ ઓપ્શન થી. બરાબર છે. તો ઈ ઓપ્શન મેં વિચાર્યું. એને હકીકતમાં મને થોડો ખોટો આઈડિયા આપ્યો હતો. એને મને કીધું હતું કે 8 sec થીટા. પછી મેં એને થોડું કરેક્ટ કર્યું. ના 8 sec થીટા નો આવે કેમ કે અહીંયા તું 8 sec થીટા કરીશ તો સ્ક્વેર થાય તો પાછો લોચો થાય. એટલે મેં થોડોક આઈડિયાને કરેક્ટ કર્યો. મેં આઈડિયા કર્યો 2√2 sec થીટા લઈ લઉં. બરાબર હતો એનો આઈડિયા. ઇટ ઇઝ પરફેક્ટ. એટલે ઇન્ટિગ્રેશનમાં તો આવું જ છે. ક્યારે કયો આઈડિયા ક્યાંથી આવે કાંઈ નક્કી નથી. અને તમને એવો વહેમ હોય કે મને ઇન્ટિગ્રેશન આવડવા મળ્યું તો એ વહેમ સાચો જ છે. એ વહેમ જ છે. કેમ કે ઇન્ટિગ્રેશન આવડવા મળ્યું એ કેમ ખબર પડશે? આવા આઈડિયા ક્યાંય નક્કી નથી ક્યાંથી ક્યારે આવે. બરાબર. એટલે ઇન્ટિગ્રેશનમાં તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી ઓછી છે. અને ઉતાવળ કરશો એટલે ભૂલ તો 100% થાય. લાઈક ધીસ. એવું નથી કે તમારથી થાય, અમારથી થાય અને થશે જ. અને એ કરેક્શન કર્યા જ કરવું પડશે. ખ્યાલ આવ્યો? એટલે ઇન્ટિગ્રેશનમાં તમે જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલું ફોકસ કરશો એટલું કામ થશે. એક પણ સેકન્ડ ડાયવર્ટ થઈ નક્કી નહીં. તમે વાંચો જ છો 40 - 1. મેં 14 સબ્જેક્ટ બનાવ્યો. હું ભૂલી ગયો 40 સ્ક્વેર -1 માં વેલ્યુ મૂકવાની હતી. મેં ન મૂકી. મેં ખાલી ને ખાલી લખી નાખ્યું 40 સ્ક્વેર. ડન. મિસ્ટેક થઈ ગઈ. આન્સર નહીં આવે. આવું જ થાય જેઈમાં. તમે યાદ રાખજો. આ બધું મેન્ટલી પ્રિપેર રહેજો કે આવું ન થાય. જો આનું નેગેટિવ ઇમ્પેક્ટ ન થવી જોઈએ. પછી આનું ટેન્શન નહીં લેવાનું કે ઓહો આવું મારથી થઈ ગયું તો આવી ભૂલ થઈ તો થઈ હવે બીજું તો શું હવે. ખ્યાલ આવ્યો ને? બે વસ્તુ છે. એક સિરિયસનેસ અને એક ફોકસ અને એક ટેન્શન. ટેન્શન લેહો ને એટલે સિરિયસનેસ કોઈ દિવસ નહીં આવે અને માર્કે નહીં આવે. પાછા એ કન્ફર્મ. તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની કે તમે મિસ્ટેક કરો છો કઈ વાંધો નહીં. આવી મિસ્ટેક નો થાય એની માટે કઈ સોલ્યુશન જ નથી. બીકોઝ ઓફ આવી મિસ્ટેક કઈ તમે રેગ્યુલર થોડા કરવાના છો. અને તમને ખબર જ હશે કે હું આવી મિસ્ટેક કરું છું તો તમે નહીં જ કરો ને. તમને પહેલેથી ખબર હોય કે હું આ સ્ટેપમાં 5મા સ્ટેપમાં મિસ્ટેક કરવાનો છું.
હવે હું મિસ્ટેક સુધારું, તો તે મિસ્ટેક જ નહીં કરો. બરાબર? એટલે આની ઉપર બહુ ધ્યાન નહીં દેવાનું. જેમ કે મેં અહીંયા -1 ભૂલી ગયો, એટલે મારે હવે નેક્સ્ટ લેક્ચરમાં શું ધ્યાન રાખવાનું, આવું ન ભૂલું એવું એમ નહીં. હું કામ ધ્યાન રાખું, ભૂલાઈ ગયું, ધેટ્સ ઇટ. આ કે થોડો મોટો ઇસ્યુ છે. હવે તમે છે ને આ વિચારો છો કે મેં આ પેપરમાં આવી ભૂલ કરી, નેક્સ્ટમાં હું આવી ભૂલ નહીં કરું. તમે એની ઉપર વર્ક કર્યા કરો. હકીકતમાં આ ઇસ્યુ જ નથી. એકવાર થયું તો થયું, ધેટ્સ ઇટ, લેટ ઇટ ગો. પણ તમે એને હાઇલાઇટ કરો અને મગજને ઇન્ટરપ્રિટ કરાવો કે તું ભૂલ કરે છો. એટલે મગજ છે ને થોડુંક હેંગ થઈ જાય અને મગજ નેગેટિવ તરફ વયું જાય કે હારું હું ભૂલ કરું છું, નહીં આમ તો બધું બરાબર કરું છું, તો ભૂલ કેની થાય છે? ઓકે, નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ નહીં કરું. એટલે નેક્સ્ટ ટાઈમ મગજને કમાન્ડ મળી ગયો, ભૂલ નહીં કરવાની, ભૂલ નહીં કરવાની. એટલે બીજી 5 ભૂલ કરીને આવશો. કેમ કે તમે કન્ટિન્યુઅસ એકની એક વિચારવાની શરૂ રાખી, ભૂલ નહીં કરવાની, ભૂલ નહીં કરવાની, ભૂલ નહીં કરવાની. ફોકસ ડાયવર્ટ થઈ ગયું. બેટર છે કે એને જવા દો. સમજો કે મેં આવી ભૂલ કરી ડન, તો સુધારો થશે. ખ્યાલ આવ્યો ને? બીજી વસ્તુ, 1/y² + 1 હતું, મેં ફોર્મ્યુલા log નું ઠપકાર્યું. This is a serious mistake. ભૂલ થઈ, આમાં નો હાલે એવું. હાલો, કેમ કે આ મિસ્ટેક એક જ વાર થઈ એવું નથી. આનો સુધારો નહીં કરો તો પાછી થાય. આમાં તો શક્યતા જ નથી કે બીજી વાર ભૂલાઈ જાય. એકવાર ભૂલાય ને, એકવાર કઈક મગજ આડાવડું થયું હોય તો એ પ્લસ માઇનસમાં કઈક લોચા થાય. આને મિસ્ટેક હું એમ કહું છું કે ન કહેવાય. એમ મિસ્ટેક જ છે, પણ આને હાઇલાઇટ નહીં કરવાની. પણ 1/y² + 1 ને એનો આન્સર log થયો, 100% આ મિસ્ટેકને હાઇલાઇટ કરવાની. આનું સુધારો નેક્સ્ટમાં થઈ જ જવો જોઈએ. આ બધી વસ્તુ માઇન્ડસેટની છે, જે ઓલવેઝ મગજ હારે, માઇન્ડ હારે રમશે. તમે જેટલો ટાઈમ ખોટી ડિરેક્શનમાં આપશો ને, એ ટાઈમ વેસ્ટ છે. સુધારો આમાં કરવાનો તો. ક્લિયર છે? ડન. ઓકે, આગળ વધીએ. સો ધીસ ઇઝ યોર વર્કિંગ રૂલ કે આવું હોય તો આવું થાય, આવું હોય તો આવું થાય. હજી કહું છું, 1/, ક્યાં ગયું, આવું છે. 100% તમે આમાં કાંઈક તો એક્સ્ટ્રા ટ્રિગો લાવી શકો. મતલબ કે આમાં તમારે એક્સ્ટ્રા ટ્રિગો લાવવું હોય ને અહીંયા પ્લસ જ છે, ડી પોઝિટિવ જ છે, તો આનો ઓલ્ટરનેટ રસ્તો આવો છે કે x = √c હોય નહીં રૂટ ક્યાં મારે કરવાનું છે, અહીંયા √c છે નહીં, અહીંયા ડી રાખવો પડશે, અહીંયા √c રાખવો પડશે અને અહીંયા રાખવો પડશે √d અને પ્લસ છે તો tan θ. હવે પાછો આમાં ઘણાને ઝટકો લાગશે કે સાહેબ આ √c કોને પૂછીને મલ્ટીપ્લાય કર્યો? √c એટલે મલ્ટીપ્લાય કર્યો બીકોઝ ઓફ કે તું સ્ક્વેર કરીશ બે બાજુ એટલે અહીંયા થઈ જાય cx², તો cx² તો જોતો છે એટલે બાય ડિફોલ્ટ અહીંયા √c લગાડ્યો. મેં કોઈને આવું નથી શીખવાડ્યું કે આવું થાય. સેકન્ડ, હવે તમારો મગજ એવો વાપરવાનો કે મેં તમને આવું શીખવાડ્યું હતું કે x² + a² હોય ને તો a tan θ થાય. હવે તમે ઈ મગજ ચલાવો કે અહીંયા મારે c છે તો c ને પહેલા બહાર કાઢી નાખો એટલે √c બહાર ઇન બ્રેકેટ √x² + d/c. નાઉ ધીસ d/c ઇઝ યોર a². તો d/c a² છે તો મને કન્ફર્મ કરીને કહો કે x = √d/√c tan θ. તમે સપોઝ નહીં કરો, આ જ કરશો, ઈ જ કરશો, ઈ જ વસ્તુ મેં અહીં લખીશ.
કેમ કે રૂટ સી ને ઉપર જવા દો તો ડન. ઓકે, સો ધીસ ઇઝ યોર નેક્સ્ટ વન. આરામથી ઓલ્ટરનેટ છે જ. ક્વેશ્ચન જોઈને ખબર પડે. આ ક્વેશ્ચનમાં કઈ થોડું હું ઓલું મેથડ કરીશ. જોઈને ખબર પડી જાય કે x બરાબર tan થીટા લેવાય. પછી શું થાય? ઇન્ટિગ્રેશન tan થીટા લઈ લેશો એટલે ઉપર થઈ જાય sec સ્ક્વેર થીટા d થીટા, નીચે થઈ જાય sec થીટા, બાજુમાં થઈ જાય 1 માઇનસ tan સ્ક્વેર. sec ને કેન્સલ કરો, ઇન્ટિગ્રેશન sec થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા d થીટા. વોટ ઇઝ નેક્સ્ટ? રસ્તો એક જ છે, સાઇન કોસમાં ફેરવો. સાઇન કોસમાં ફેરવી નાખો, નીચેના પાછું સાઇનમાં ફેરવો, ઉપર ડિફરન્શિએશન એડજસ્ટ થઈ જાય. ક્લિયર. નેક્સ્ટ વર્કિંગ રૂલ કહે છે કે સાઇન પ્લસ કોસ ઓલવેઝ દેખાય. જો સાઇન 2x દેખાય, સાઇન પ્લસ કોસ ને સપોઝ કરવાનું, મારું કામ થઈ જાય. આ તો ખ્યાલ જ છે. sin x cos x નું દેખાય ને આવું હોય તો થઈ જાય. ડન. લાઈક ધીસ. નીચે sin 2x દેખાણો, ઉપર sin x છે. હવે sin x પ્લસ cos x ને સપોઝ ન કરાય, એના ઇન્ટિગ્રેશન ને સપોઝ કરાય, કેમ કે એનું ડિફરન્શિએશન અવેલેબલ છે. સમજજો. ન્યુમરેટરમાં જો ક્વેશ્ચન પાછો કેવો છે હું તમને દેખાડું. આવો ક્વેશ્ચન છે. sin x plus cos x divided by square root of 3 plus sin 2x. તો sin x plus cos x ને સપોઝ ન કરાય, ન્યુમરેટરના ઇન્ટિગ્રેશન ને સપોઝ કરાય. ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન છે sin x minus cos x. એનું ડિફરન્શિએશન પાછું અવેલેબલ છે એટલે ઉપર થઈ ગયું dt. નીચે એડજસ્ટ કરવાનું, બે બાજુ સ્ક્વેર કરો. સ્ક્વેર કરશો એટલે મને મળશે 1 minus 2 sin cos એટલે 1 minus sin 2x equals to t square. So denominator sin 2x છે, sin 2x ને કહેવાય 1 minus t square. 1 minus t square. 1 minus t square. It is 4 minus t square. So final answer is sin inverse of t by 2. t ની જગ્યાએ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, આન્સર આવશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. યસ, આવા ટાઈપનો ક્વેશ્ચન છે. કેમનું કરશું? ક્વેશ્ચન ખાસ સમજો, વિચારો, પછી સોલ્વ કરજો. બહુ મસ્ત ક્વેશ્ચન છે. જેટલું વ્યવસ્થિત વિચારશો ને એટલું કામ થશે. અધરવાઇઝ તો બહુ લોચા થવાના છે ક્વેશ્ચનમાં. યસ. હા. આને સપોઝ કરવું છે. લોગ એ હારે લઈ લેવો છે તો શું થશે? તો પણ એમ નહીં, અંદર વાળાને કહેવાય હું સાંભળતો ખરા, કેમ કે પછી મારે પાછું ડિફરન્શિએશન કરવાનું છે. તો લોગ એ લઈ લે એટલે અંદર વાળાને e રેસ ટુ ટી જ કહેવાય ને. પછી લોગ સહિત આખાને સપોઝ કરું ટી, તો લોગ ને રિમૂવ કરું એટલે e રેસ ટુ ટી બને. ઓકે, વોટ ઇઝ નેક્સ્ટ? બે બાજુ ડિફરન્શિએશન કરું. ડિફરન્શિએશનમાં કેવું થાય છે સમજીએ. નીચે વાળું આમ નામ એટલે cos માઇનસ સાઇન, મલ્ટીપ્લાયમાં કોણ આવશે?
કોસ માઇનસ સાઇન જ આવશે. સર એટલું લાંબુ કરો હે 1 + sin θ by cos 2θ કહેવાય ને અંદરના ટર્મ અંદરના ટર્મને 1 + sin 2θ by cos 2θ તો ડિફરન્શિએશન માં તો એ કરવું જ. હા એ તો બરાબર છે, ડિફરન્શિએશન તો તોય કરવું જ પડશે ને પાછું, પણ એનું થોડુંક ઈઝી પડશે. એનું ઈઝી પડશે ડિવિઝન રૂલ, પણ એમાંય તે ડિવિઝન રૂલ તો આવશે જ તે. આવો ને હોય ને સાવ ડિવિઝન રૂલ એ કઈક કેમ એવું હોય? હા કરીએ કે sin 2θ માં cos 2θ ના સેપરેટ ડિનોમિનેટર લઈ લે તો ડિવિઝન રૂલ ય નો આવે સેપરેટ ડિનોમિનેટર લઈ લે. પણ એનું ડિફરન્શિએશન તને લાગે છે કે cos 2θ આવી શકે? તકલીફ તો ઈ જ છે ને, કાંઈક બીજું આવશે તો મારું સબસ્ટિટ્યુશન જ ખોટું છે ને. તમારી વાત સાચી કે તમારે સબસ્ટિટ્યુટ કરવું છે, સબસ્ટિટ્યુટ કરીને એકવાર ટ્રાય કરી લીધી પણ cos 2θ આવ્યું જ નહીં, તો એ પાછો સૌથી વધારે વાંધો, કેમ કે તમારું સબસ્ટિટ્યુશન તો જ વેલિડ છે જો ડિફરન્શિએશન અવેલેબલ છે. અને આમાંથી પાછો થીટા સપોઝ સબ્જેક્ટ બને ઈ અઘરું છે. યસ આપણે cos θ નો એવું કરીએ ઓલું સૂત્ર વાપરીએ 1 - tan 1 θ upon 1 + tan 1 θ અને પછી બાકી બનાવી તો 1 - tan 1 θ upon 1 + tan 1 θ. બનાવી તો બનાવી નાખીએ આપણે, એમાં ક્યાં એવું છે. હાલો બનાવી નાખ્યો. હવે તું કેમ સપોઝ કરું પ્રોબ્લેમ તો હજી ઈ જ છે ને. સમજો હે યુવી રૂલ તો થોડોક અઘરો નથી પડતો, એવું નથી લાગતું તને? અઘરું પડે પણ સાહેબ બીજું કઈ આવડતું નથી તો પેજ તો ભરવા કે નહીં. ઓકે બોર્ડ ઉપર મને કન્ફર્મ કરીને કહો તો કે આ cos 2θ ને cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા કહેવાય? કેમ કે થીટામાં તો ફેરવવું જ પડશે, કેમ કે 2θ માં તેનું કામ જ નથી, કેમ કે હું થીટામાં ફેરવીશ તો જ આની હારે કઈક કનેક્શન આવશે. નેક્સ્ટમાં સર 1 મિનિટ. યસ log આખા અંદર આખો એટલે 2 sec 2θ આવે. લોગ નું આખાનું આટલાનું 2 sec 2θ 2 sec 2θ આવે છે, યસ પણ એવું તો અવેલેબલ જ નથી. cos 2θ અવેલેબલ છે એટલે એ તો કઈ કામ જ નહીં આવે ને. મલ્ટીપ્લાય ડિવાઈડ કરીશ તોય થાય, તું હેરાન જ તે તો અમથું નહીં મેળ આવે. યુવી માં આપણે નહીં કરીએ કે વિકલન તો આપણે મળી ગયું. યુવી કરવા જઈશ તો આનું ડિફરન્શિએશન, ત્યાર પાછું આનું ઇન્ટિગ્રેશન થઈ જાય ને, હા અને એનું ઇન્ટિગ્રેશન થઈ જાય પાછું, એનું ઇન્ટિગ્રેશન શું થાય? સાઇન થાય. તો આને cos કહેવાય. tan 2θ હા તો થઈ જાય તો વાત તો સાચી જ તારી, તો થઈ જાય. 2θ/2 આવે છે. શેમાં? cos 2θ નું સંકલન sin 2θ/2 ઈ તો કોન્સ્ટન્ટ ઈ ક્યાં આપણને આમ થાય નડે, ઈ તો સમજ્યા. થઈ તો જાહે, તારી વાત તો સાચી છે. થઈ ગયું ડન. થઈ શકે યુવી થાય. ઈડર વાળો ભાઈ ક્યાંય ગયો? થાય એને હારી હિંમત કરી કે સાહેબ બીજું કઈ થાય એમ જ નથી. બરાબર છે તારો રસ્તો. સેકન્ડ ઓપ્શન આપણે વિચારીએ, થાય એવું નથી નહીં પણ થશે, સમજો.
કોઈને કઈ યાદ આવે તો. રિદ્ધમ ક્યાં ગયો? બોલતો રિદ્ધમ. સુનિલભાઈ ને આપો. સુનિલભાઈ. જલ્દી જલ્દી. યસ હર્ષિલ બોલ. અહીંયા cos square theta minus sin square theta ને આપણે અલગ પાડીએ હમ. એટલે cos theta plus sin theta, cos theta minus sin theta. બરાબર. એટલે પછી આખા log ને આપણે સબસ્ટિટ્યુટ કરવાના. લોગની અંદર વાળાને પછી લોગની અંદર વાળાને તું સપોઝ કરીશ એટલે બાજુમાં ડિફરન્શિએશન રેડી હશે અને એકની અંદર આપણે જે સપોઝ કર્યું છે ફેક્ટર રેડી હશે. d log d થાય. હા ચાલે 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 એવું કરીએ કે નો પ્રોબ્લેમ. અને બાકી ડાયરેક્ટ તમે યુવી કરો નો પ્રોબ્લેમ થઈ જાય ઈ કે. કરીએ ને e of d વાળું form આવે. તો હા. એમાં f સાથે થાય. આમાં અલગ યુવી કરો. હા આમાં અલગ યુવી કરવો પડે ઓલું આખું ફોર્મ્યુલા વાઇઝ કરવું પડે નો પ્રોબ્લેમ ચાલે એવું રીતે. ટૂંકમાં ઓપ્શન તો છે કરી શકીએ એવો. ડન. નેક્સ્ટ ની અંદર પાવર વાળું છે એકવાર હોમવર્કમાં ચેક કરજો ડાઉટ હોય કે શું કરજો આપણે નેક્સ્ટમાં. ટાઈમ થઈ ગયો છે. શીટ કેમ થઈ રાજકોટમાં મળી ગઈ? રાજકોટ વાળા ક્યાં ગયા? શીટ મળી ગઈ? ઓકે ડન. તો એના ડાઉટ કાલે આપણે ડિસ્કસ કરશું શીટના. એટલે હોમવર્કની અંદર આજે તમારે આ એક્સરસાઇઝ એક્ઝામ્પલ પૂરા કરવાના. જે એક્ઝામ્પલ જે રિમેનિંગ જે બાકી છે એ અપ ટુ 18 સુધીના પ્લસ જે એક્સ્ટ્રા શીટ આપી છે એ શીટ પૂરી કરવાની. ક્લિયર? એના ડાઉટ આપણે નેક્સ્ટમાં ડિસ્કસ કરશું. ક્લિયર?